તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણે એક નવા વિડીયોમાં. અને આપણી ગાડી ઉપલેટાથી ભરાણી હતી, પણ આપણે વડાલ અટાણે પૂગી ગયા છીએ. વડાલ પૂગી ગયા, વિડીયો બનાવો તો પણ હું ગયો નહોતો, અને હું ઘરેથી આવ્યો અને વડાલ સુધી ગાડીમાં આવ્યો છું. એટલે વિડીયો આપણે શૂટ કર્યો નહોતો, ને હવે આપણે રાતનો વિડીયો શૂટ કરીએ છીએ. તો અહીંયા આપણે ડીઝલ ભરાવા આવ્યા છીએ. ડીઝલ બીજલ ભરાઈ જાય પછી આપણે આગળ વધશું, ને આપણે જવાનું છે જાફરાબાદ. તો આ જર્ની બહુ મસ્ત રહેવાની છે, તો વિડીયોમાં બન્યા રહેજો. અને વિડીયો ગમે તો વિડીયોને કરી દેજો લાઈક, અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. તો ભાઈઓ આપણે વડાલથી નીકળી ગયા છીએ, અને જો આગળ જાય એ કિસલા કાકાની ગાડી છે, એ ભેગી જ છે. એટલે બે ગાડીઓ ભેગી જાય છે જાફરાબાદ. અને આપણે રોડ ઉપર ચડી ગયા છીએ. તો બાબા આપણે ક્યાં રોડે જઈએ? તો આપણે વડાલથી ભેસાણવાળા રોડ ઉપર ચડી ગયા છીએ. આપણે ત્યાં રસ્તો જોયો નથી, પપ્પા એને જોયો એટલે જવા દે છે. તો આપણે આગળ વધીએ. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ ભેસાણ, અને સામે હોટલ છે, ત્યાં ચા પાણી પીવા હાટું રોકાણા છીએ. જો એક આગળ ગાડી પડી, એક ગાડીમાં આપણે બેઠા છીએ. તો હવે ચા પાણી પી લઈએ આપણે નીચે ઉતરીને જલ્દીથી. કિસલા કાકા ચા પીવે છે, ભાવભાઈ બોસ ને બધાય. અને પાછા આપને એમ કહે કે હવે તમારો આજ વાંધો, એનું શું કરવાનું. તો ભાઈ આપણે ધારી પહોંચી ગયા છીએ, અને આગળ કિસલા કાકાની ગાડી જાય છે, એમાં હવા ગઈ એવું લાગ્યું એટલે પંચર પડ્યું છે. તો હવે એ ક્યાંક હોટલ બોટલ ગોતશે, અને પંચર વાળો હોય ત્યાં રાખશે અને પંચર કરાવશે. એટલે આપણે ભેગા વાં પડ્યા છે ને ક્યાં રાખે છે જોઈ હાલો. તો આ કિસલા કાકાએ ગાડી રિવર્સ મારીને રાખી દીધી છે, પાછી રિટર્ન વાયરી. ભાઈ દુકાન ખોલી દીધી, તો હવે જેક બેક મારે છે. તારે તો કિસલા કાકા મારે છે કો રાઈતે 2 વાગે હે કાકા. આવી પરિસ્થિતિ હે ડ્રાઈવરોની બધાની. તો ભાઈઓ કિસલા કાકા નારિયેલ વધાર્યું છે, ટાયર ફાટી ગયું છે આખે આખું. બીજું ટાયર ચડાવવાનું રહે. આ ટાયર તો થઈ ગયું ફેલ. હવે ગાડીનું થઈ ગયું છે પંચર બંચર, અને કિસલા કાકાએ ચા મંગાવી છે. ચા પાણી પી લઈએ અમે, અને પછી નીકળી જાય. હવે વહીવટ કરે છે, હવે વહીવટ કરી લઈએ પછી આપણે અહીંથી નીકળીએ. આપણી ગાડી ચા પાણી પી લીધા છે. બોસ હાટું વિમલ લીધી છે, એ વિમલ ખાઈ લે એટલે ઝોલા ન આવે એને. અને હવે આપણે અહીંથી આગળ વધીએ. ચાલો, આ કિસલા કાકાએ પંચર થઈ ગયું ને ગાડી ચાલુ કરી વાર લીધી છે. હવે એને થવા દઈએ આપણે આગળ, અને પછી આપણે એને ભેગા વાહ પડ્યા જ. તો ભાઈ આપણે ધારીવાળા રોડ ઉપર ચડી ગયા છીએ, અને જંગલ એરિયો આવી ગયો છે આખો. કે ઘણી ફેર આપણે ધારી બાજુ આવીને રોડ ઉપર સિંહ જોવા મળે, એ જ રોડ છે આ. તો જોઈ છે કંઈ જોવા મળે કે નહીં. તો રખડતા ભટકતા જોવા મળી જાય તો આપણે તમને વિડીયોમાં બતાવશું. આપણે આગળ વધી જ જઈએ. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. અને રાતે મોડું થઈ ગયું હતું એટલે હું તો સૂઈ ગયો હતો, અને આપણે પૂગી ગયા છીએ જાફરાબાદ. તો જો સામે દેખાય ને એ કંપનીના ગેટની અંદર આપણે જવાનું છે. જો અહીંયા આપણી ગાડી ત્યાં જ ખાલી થાય. અને ઉઠ્યા સીધે મોટું બોટું ધોવાનું બાકી છે, તો જલ્દીથી આપણે મોટું બોટું ધોઈ આવીએ. ચા પાણી પી લઈએ, પછી બહાર નીકળવા દે નહીં. એટલે જલ્દી ચા પાણી પીને કમ્પ્લીટ થઈ જાય પછી જ આપણે અંદર જઈએ. તો ભાઈ જો આ છે કંપની, અને આપણે કંપનીમાં એન્ટર થઈ ગયા છીએ. કાંટો બાટો કરાવી લીધો, કાંટા ચીઠી છે, અને 5 નંબરમાં જવાનું. જલ્દી 5 નંબરમાં પૂગીએ અને પછી તમને મળીએ. ભાઈ કાંટો થઈ ગયો છે, અને જો કિસલા કાકાની ગાડી આગળ જાય અને આપણે પડ્યા જઈએ. તમે ખાલી લોકેશન જુઓ, કંપની જુઓ, 1 નંબર છે. ભાઈ અમુક ઠેકાણે બોલાય એવું નહીં હોય, ત્યાં નહીં બોલીએ, કારણ કે સિક્યુરિટી હોય છે. ડાયરેક્ટ 1000 રૂપિયાનો મેમો દાબી દે છે. એટલે આવું લોકેશન છે મસ્ત મજાનું. ભાઈ આ છે કંપની, અને આપણી ગાડી ખાલી થઈ ગઈ ને આપણે જઈશું બહાર. પહેલાં આપણે કાંટો કરાવવાનો છે, પછી સહી સિક્કા કરાવીને આપણી ગાડી નીકળી જાય છે બહાર. બહુ કંપની મોટી છે, પણ આ મૂલી બાજુ ઉતારવા નથી દેતા. માણસ ન હોય સિક્યુરિટી ગાર્ડ, ત્યાં આપણે શૂટ કરીએ. બાકી મને છે શૂટ કરવાની. તો
તો ભાઈઓ આપણે નીકળી ગયા છીએ કંપનીની બહાર અને રોડ ઉપર ચડી ગયા છીએ. હવે કાંઈ સારી એવી હોટલ આવે ત્યાં ઊભા રહે અને ચા પાણી નાસ્તો કરી લઈ લઈને બીજા ટ્રાન્સપોર્ટમાં ફોન કરીએ તો ક્યાંકથી માલ ભરાઈ જાય તો આપણે 2 ગાડી ભરી અહીંથી નીકળીએ જલ્દી. ભાવનગર અહીંથી 147 છે, અમરેલી 87 છે, મહુવા 53 અને રાજુલા 6, દીવ 63, ઉના 45 અને સોમનાથ 127. કિચલા કાકા ગાડી વારી છે. હવે જાય છે હોટલ બાજુ. 10-15 મિનિટ અહીં ઊભા રહીએ ભાડા હાટું થઈને, પણ કંઈ મેળ આવ્યો નથી એટલે હવે આગળ આપણે નીકળીએ છીએ. તો ભાઈ હોટલ વાગી ગયા છે 4 અને પાછળ હોટલ દેખાય ત્યાં આપણે રોકાણ હતા. હજી હવે ગાડી ખાલી કરીને આવ્યા તમે અહીંયા છીએ. કિચલા કાકાનો ઓર્ડર આવ્યો તો હજી નીકળ્યા છે, 5 મિનિટ થઈ એ ભરવા ગયા ગાડી. હવે આપણે ઓર્ડર આવી જાય તો આપણે ભરવા હાટું નીકળીએ.